મિત્રો, તમારા શહેરમાં પણ 44 ડિગ્રીની કાળઝાળ ગરમી પડી રહી છે. શું તમારું કુલર પણ હવે ઠંડી હવાની જગ્યાએ લૂ જેવી ગરમ હવા ફેંકી રહી છે? મિત્રો, કુલર ચાલુ કરતાની સાથે જ આખા રૂમમાં કોઈ જૂના ખાબોચિયા જેવી ગંદી વાસ આવવા લાગે છે. શું તમારું કુલર પણ હવે હવા આપવાની જગ્યાએ મચ્છરોની ફેક્ટરી બની ગયું છે? અને મિત્રો, સૌથી મોટો સવાલ કે શું તમે પણ આ મોંઘવારીમાં એસીનું લાઇટ બિલ ભરવાથી ડરી રહ્યા છો? મિત્રો, જો આ બધા સવાલોના જવાબ હા છે તો આ વાત ધ્યાનથી સાંભળજો. આજનો વિડીયો આપના માટે જ છે, કારણ કે આજે હું આપને એક એવો દેશી જુગાડ બતાવવાનો છું જે તમારા કુલરને 50,000ના એસી જેવી ઠંડક આપતું બનાવી દેશે, અને ખર્ચો માત્ર 5 થી 10 રૂપિયા. જી હા મિત્રો, ગઈકાલે મિત્રો રમેશભાઈના ઘરે ગયા. બપોરના 2 વાગ્યાનો તડકો હતો, પણ એમના રૂમમાં પ્રવેશતા જ મને લાગ્યું કે હું શિમલા મનાલી પહોંચી ગયો છું. મિત્રો, એવી ઠંડી અને સુગંધિત હવા. મેં પૂછ્યું કે ભાઈ, આ નવું એસી લગાવ્યું છે કે શું તમે? એમને જણાવ્યું કે ના ભાઈ, આ તો આપણું જ જૂનું એર કુલર છે. મને વિશ્વાસ ના આવ્યો. મેં મિત્રો કુલર ખોલીને જોયું તો પાણીમાં એક સફેદ ટુકડો તરતો હતો. મેં પૂછ્યું કે આ શું છે? તો એમને કહ્યું કે આ ફટકડી છે. જી હા મિત્રો, એ જ ફટકડી કે જે આપણે દાઢી કે પછી પાણી ચોખ્ખું કરવા માટે વાપરીએ છીએ. એ જ તમારા કુલરની આખી ગેમ બદલી શકે છે. હવે તમે વિચારતા હશો કે ફટકડી નાખવાથી શું થાય? તો મિત્રો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા કુલરના પાણીમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય, એટલે ગંદી વાસ પૂરી રીતે ગાયબ. પાણી સ્વચ્છ. બીજું કે મચ્છરો ને આ પાણી પસંદ નથી, એટલે કુલર મચ્છરોની ફેક્ટરી બનવાનું બંધ. ત્યારથી જ મચ્છરો બધા ફટાફટ દૂર થઈ જાય. અને ત્રીજું અને સૌથી મોટું કે પાણી શુદ્ધ અને યોગ્ય બને, એટલે કે કુલરના પેડમાં પાણી સરખું ફેલાય અને હવા પસાર થાય ત્યારે એકદમ ઠંડી, તાજી અને સોફ્ટ હવા બને. એટલે 44 ડિગ્રીમાં પણ બરફ જેવી ઠંડક. હવે મિત્રો, જો આમાં તમારે સુગંધ ઉમેરવી હોય તો જ્યારે પાણીમાં ફટકડી નાખો ત્યારે 2 ઠાકડા ગુલાબજળ કે થોડા અંતરના ટીપા નાખી દો, અને પછી જે હવા આવશે, પૈસા આખું ઘર સુગંધથી મહેકી ઉઠશે, અને અંદર આવતાની સાથે જ તમને રિલેક્સ ફીલ થશે. એટલે હવે મોંઘા એસીની મિત્રો જરૂર ના હોય તો ફક્ત 10 રૂપિયાની ફટકડી અને થોડું ગુલાબજળ અને તમારું ઘર બની જશે ઠંડકનો રાજમહેલ. તો આજે જ આ પ્રયોગ કરો અને ફરક તમારી જાતે અનુભવો. મિત્રો, આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.